લે સરપંચ ના અહીંયા બેઠા ને ગામ ગત નું વાગો તે રામ રામ સરપંચ. અરે રામ રામ માસ્ટર, તમે આ બાજુ આજ. ભીમાભાઈ, માંડવીનું બિયારણ લેવું હતું અને થોડાક પૈસાની જરૂર હતી. પૈસા આપીશ પણ ટાઈમે આવવા જોઈએ, નકર વ્યાજ ભાઈ લઈશ. સરપંચ, ગામજનોના મૂંઝવણના પ્રશ્નો બહુ ઊભા થઈ ગયા છે. એક તો મેં થતો નથી બરાબર, અને ખેડૂતની અત્યારે પરિસ્થિતિ વ્યાજખોરોના આટા વધી ગયા બરાબર, થોડું થોડું બધે લીધું હોય ને એક મેં થતો નથી. અને મને એમ થયું કે હાલો ને સરપંચને મળી લઉં ને કંઈક સહાયતા તો થોડી ઘણી થાય તો જરાક જોજો ને. ભીમાભાઈ, મને બધું મંજૂર છે, મારે અટાણે પૈસા જોઈએ છે. ટાઈમે આવવા જોઈએ ને, હું ભીમો ડોન છું, પૈસા બધા આપી દઈ. હાલો, ટીડો બોલે. ટીડા, હવે વ્યાજખોરીનો ત્રાસ વધી ગયો છે આ ખેડૂત માટે. હવે આનું કંઈક કરવું જોઈએ આપણે. હું રાત કાઢા હું કોણ ભીમો ડોન. જો ભીમાભાઈ ઓલા ખેડૂત આગળ આવ્યા હતા ને, પૈસા ટાઈમે દેતી ને તો તમારા સંપલ નવા લેવા કદનામાં ડોન જેવી ફિલિંગ નથી આવતી બહુ. આંબીડી કોણ પીએ ખબર? સરપંચ પીએ. હલાવ અને ફોન કર ખાતા રહે. આલિયો આતા ફોન ઓલા પોલીસ વાળા લાગી ગયો. તારે આને ફોન કરવા નથી, ઓલાને ફોન કર. પણ કોણ ઓઈલા? ઓલા રાઘવ ને વ્યાજી પૈસા દીધા ને. આલિયો અરે આ તો ભીમાભાઈનો ફોન. હલો હાલો, એ ભીમાભાઈ, હું તમારા પૈસા બધા ચૂકવી દઈ. મને ખાલી 1 મહિનાની મુદત આપો. ઓ હા, 1 મહિનામાં તમારા બધા પૈસા ચૂકવી દઈ. કોણ કે ભીમો ડોન? રમણભાઈ, 8 મહિનો અડધો વયો ગયો પણ હજી વરસાદનો એક સાટો નહીં અને વ્યાજખોરના ધક્કા વધી ગયા. હવે હું કરું સમજાતું નથી. ચિંતા ના કર, પવન હજી દિશા ફેરવે છે. રમણભાઈ, પવનની દિશા તો ફરતી જાય છે પણ અહીંયા મારી દિશા ફરતી જાય છે. તું જરાક ધીરે જરાક, ભાઈ બધું હારો થઈ જાય. વાદળા તા જો. રમણભાઈ, વાદળા તો એટલે આજે હે અને કાલે હતા. તમને બધાને મજા ખોજે અને મારો જીવ જાય છે. મારે ત્યાં વ્યાજવાળાના આટા ફેરા વધી ગયા છે. ઓહો, ગરમી તો જો, થોડુંક પાણી પી લઈ. ભગવાન, આને જરીક મારા વિશે કહી દેવું કોણ છો? આ હે ભીમો ડોન. 4-5 જગ્યાએ પૈસા દીધા પણ એક જગ્યાએથી જ આવ્યા હે, બાકી ખબર નથી. ને જો તમારે પૈસાનું બૂચ મારવું હોય તો મારી દેજો, આને મારવું હોય તો મારજો, મને કે આ ટીમ ના લેતા. તે તું મારા ભેગો હું આવ્યો? રોટલા ખાન મારી જ બદનામી કરે છો? રાઘવ, હવે ઈદો પૂરો થઈ ગયો છે. ભીમાભાઈ, મને ખબર છે તમારી તારીખો આવતી જાય છે અને એમાં વરસાદ થતો નથી. કરું તો એમાં હું શું કરું? એલા ભાઈ, હું કઈ ના જાણો. કા અમારા પૈસા દે દે ને કાદાર જમીનના કાગળિયા પર સાઈન કરી દે. હું કરી દયા? હાલે, તારા પૈસા હું 5 દીમાં આપી દઈ અને તારા પૈસા જો 5 દીમાં પૂરા નહીં થાય ને તો મારી જમીન વેચીને તારા પૈસા આપી દઈ. ત્યાં જ મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો હે. આ એક ખેડૂતનો વાયદો હે. 5 દેવો યાદ રાખજે. હું કોણ કે ભીમો ડોન છું? આપા હું જાઉં છું. હાલો, હવે આપણે વ્યાજખોરના 5 દીમાં થાય 3 દી પૂરા થઈ ગયા અને હવે જમીન વેચ્યા સિવાય કોઈ આરો નથી. રામ રામ રાઘવભાઈ. રામ રામ માસ્તર, કેમ છો? બસ મજામાં. મેં ઓલી વાત સાંભળી હતી, હાસી છે? સાહેબ માસ્તર, હા વાત હાસી છે. વ્યાજખોરનો ત્રાસ વધી ગયો છે અને 5 દીની મુદત દીધી છે. હવે જમીન વેચ્યા સિવાય કોઈ આરો નથી. અરે રાઘવભાઈ, એ બધી વાત તો તમારી હાસી હારા ને ધોરી સાપટા કરી દીધા છે કે જમીન તમે વેચતા નહીં. તો હાલો માસ્તર, કાલ હવારી મળ્યા આપણે. કાલ સવારે હું તમને પૈસા ચેક આપી બરાબર, તમે જેને દેવાના હોય એને આપી દેજો. ચોક્કસ ચોક્કસ, હાલો. ઓહો, હે ઉપર વાળા, હે દ્વારકા વાળા, તું આજ માસ્તર બનીને આવ્યો અને મારી જમીન ઓલા કાળના મોઢામાંથી છોડાવી. જય દ્વારકા વાળા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. આવો આવો રમણભાઈ. અરે ભાઈ, આજ આનંદમાં એવો છો
કાંઈ દ્વારકા વાળો ખુદ માસ્તર બનીને આવ્યો અને મારી સમસ્યા જે હતી ને વ્યાજવાળી એ બધી ઉકેલી દીધી. મારો નાચ મારી ફેરી આવ્યો. એ તો હું તને કહેતો તો ભાઈ દ્વારકા વાળો હાવનું હાનું કરે. હા હો ભાઈ, હાવ હાસી વાત છે. જય દ્વારકાધીશ મિત્રો. તો ખેડૂતના સપના આ વિશેનો વિડીયો છે આપણે બનાવ્યો છે, ઇમોશનલ વિડીયો. તો એના અમે બધા કલાકાર થઈ અને શરૂઆત પહેલો જ વિડીયોથી કરી છે. અને વિડીયો કેવો લાગે અને ખેડૂતના સપના આ વિડીયા તમારે આગળ જોવા હોય તો કોમેન્ટની અંદર કહેજો. આવા નવા વિડીયો ઇમોશનલ તમને બનાવી અને તમારું મનોરંજન પૂરું પાડશું. અને આ રહી અમારી ટીમ. રમણભાઈ છે, રાઘવભાઈ છે, પછી ડોન છે અને ડોનનો માણસ છે. જો ડોન કરતા માણસ સારો લાગે. અને કેમેરામેન અમારે વિજયભાઈ જે માસ્તર છે અને સરપંચ છે અમારા કાનાભાઈ. તો આ બધા ટીમનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. અમને બે બાપ દીકરાને તમે ઓળખતા જઈ હો ને. આવજો. રામ રામ.